નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોરમાં આવેલ શ્રી સરકારી હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા અને વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં સરકારી હાઈસ્કૂલના મુખ્ય મહેમાન લોર ગામના સરપંચ અશોકભાઈ, પત્રકાર દિલુભાઈ વરુ અને પ્રાથમિક શાળા આચાર્ય અલ્પેશભાઈ ગોહિલ, સરકારી હાઈસ્કૂલના ઇન્ચાર્જ મુખ્ય શિક્ષક જાદવભાઈ તથા શાળા સ્ટાફે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેમાં વિદ્યાર્થીઓ માટે મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાલક્ષી માર્ગદર્શન તેમજ પરીક્ષામાં ઉચ્ચ ગુણ સાથે વિદ્યાર્થીઓ શિખર સર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી। ધોરણ 10ના વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને શાળામાં અભ્યાસ બાદ શાળામાંથી વિદાય લેતા વિદ્યાર્થીઓ જૂના સંસ્મરણો વાગુડતા ભાવુક બની ગયા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા ઋષિ પરંપરા અનુસાર ગુરુજનોને ગિફ્ટ આપવામાં આવી હતી। ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે નાસ્તાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। નામ મનીષ એમ જાદવ। હું સરકારી માધ્યમિક શાળા લોર ખાતે ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજે અમારી શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય તેમજ શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરપંચ શ્રી અશોકભાઈ વરુ, પત્રકાર શ્રી દિલુભાઈ વરુ અને ગામના એસએમડીસીના સભ્યશ્રીઓ અને વાલીશ્રીઓ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ માટે ધોરણ 10ની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે તેઓએ શુભેચ્છા પાઠવી છે અને તેઓ હાજર રહીને તેઓનો ઉત્સાહ વધાર્યો છે। નિમિત્તે શુભેચ્છાઓ। આગળ તમારે વિદાય એટલે આપણે એવું નહીં સમજવાનું કે આપણે અહીંથી હવે પૂરું, તમારે આગળ વધવા માટેની નવી કારકિર્દી બનાવવા માટેની આ તમને અહીંથી વિદાય આપવામાં આવે। આગળ તમે નવું તમારું જીવન બનાવો, સ્કૂલનું નામ રોશન કરો, તમારું નામ રોશન કરો, તમારા માતા પિતાનું, ગામનું નામ રોશન કરો, તે માટે તમને બધાને શુભેચ્છા પાઠવીએ છીએ। વસ્તુ એક સાથે ભણ્યા, મોટા થયા, જ્યાં સારા મિત્રો અને શિક્ષકો મળ્યા, એવી શાળા શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે। જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાય છે, તોય વસ્મી લાગે આ વિદાય, પળમાં ભેળા તો પળમાં જુદાય। શાળા એ એક એવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કર્યો છે। જ્યારે શાળાએ આવ્યા ત્યારે રડતા રડતા આવ્યા હતા અને જ્યારે છોડીને જઈએ છીએ ત્યારે પણ આંખમાં આંસુ છે। છેવટે એ દિવસ આવી ગયો છે જ્યાં આપણે ધોરણ 10ના તમામ અમારા વિદાય પ્રસંગે હું ઘણા શબ્દો કહેવા માંગુ છું। આપણે દરેકને કોઈનો કોઈ લક્ષ્ય હોય છે। હું મારી શાળાનો આભાર માનું છું કે તેણે અમને અમારા લક્ષ્ય અને સપનાઓને પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવ્યા। આ વિદાય પ્રસંગ પર હું મારા શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક લઉં છું। મારા વર્ગ વતી હું મારા શિક્ષકોને આભાર માનું છું કે તેઓએ અમને જે પાઠ ભણાવ્યા છે। તમારો દયાળુ અને સાર સંભાળ રાખનાર સ્વભાવને કારણે આજે અમે બધા સ્નેહ અને હિંમત સાથે પડકારોનો સરપંચશ્રી, respected principals, invited guests, parents, and the very beautiful flower of this garden, my dear students. સર્વને મારા સીતારામ। આજે અહીં મંચ પર ઉભા રહીને મને ગર્વ પણ થાય છે અને થોડું ભાવપણું પણ લાગે છે। ગર્વ એ માટે કે મારા સામે બેઠેલા દરેક વિદ્યાર્થી હવે જીવનના નવા પડાવ તરફ આગળ વધી રહ્યા છે અને ભાવુક એ માટે કે આવતીકાલથી તમારી હાજરી આ વર્ગખંડમાં નહીં રહે। સામાજિક વિજ્ઞાન આપણને માત્ર ઇતિહાસ કે નકશા શીખવતો વિષય નથી। પ્રિય મિત્રો, આજના આ શુભ પ્રસંગે
વધી રહ્યા છે. અને સુખીનો એટલે કે શાળામાં આપણે એક સાથે ભણ્યા મોટા થયા જ્યાં સારા મિત્રો અને શિક્ષકો મળ્યા. એવી શાળા શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. શાળા એ એક એવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કર્યો છે. ભલે આપણે જુદી જુદી જગ્યાએથી આવ્યા હોઈએ, પરંતુ શાળામાં આવ્યા પછી